हाँ, तेरे ना हाँ हंसी बन गए, हाँ नमी बन गए तुम, मेरे आसमां मेरी जमी बन गए। हाँ हंसी बन गए, हाँ नमी बन गए तुम, मेरे आसमां मेरी जमी बन गए। ओ डरना हाँ हम बदलने लगे, गिरने संभलने लगे जब से है जाना तुम्हें, तेरी ओर चलने लगे। हाँ हम बदलने लगे, गिरने संभलने लगे जब से है जाना तुम्हें, तेरी ओर चलने लगे। हर सफर हर जगह हर कहीं बन गए, मानते थे खुदा और हाँ वहीं बन गए। हाँ हंसी बन गए, हाँ नमी बन गए तुम, मेरे आसमां मेरी जमी बन गए। ओ दहलीज पे मेरे दिल की जो रखे है तूने कदम, तेरे नाम पे मेरी जिंदगी लिख दी मेरे हमदम। हाँ सीखा मैंने जीना, जीना कैसे जीना, हाँ सीखा मैंने जीना मेरे हमदम। ना सीखा कभी जीना, जीना कैसे जीना, ना सीखा जीना तेरे बिना हमदम। हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा। तुझसे जुदा अगर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा, क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो। चैन भी मेरा दर्द भी मेरी आशिकी, अब तुम ही हो। હલો. વાવ, વોટ એન એક્સેલન્ટ પરફોર્મન્સ. જોરદાર તાળીઓથી આ બધા જ બાળકોને આપણે વધાવી લઈશું, કેણે ખૂબ સુંદર પરફોર્મ આપ્યું. આપણી સંસ્કૃતમાં એક સુંદર મજાનો શ્લોક છે, પ્રથમે નાર્જિતા વિદ્યા, દ્વિતીયે નાર્જિતા ધનમ, તૃતીયે નાર્જિતા કીર્તિ, ચતુર્થે કિમ કરિષ્યતિ. એટલે કે જિંદગીના પહેલી અવસ્થાની અંદર જો તમે વિદ્યા નથી મેળવી, બીજી અવસ્થાની અંદર તમે ધન નથી કમાયા, અને જિંદગીના ત્રીજા હપ્તાની અંદર જો તમે યશ અને કીર્તિ નથી પામ્યા, તો જિંદગીની છેલ્લી અવસ્થામાં શું કરશો?
એટલે જે અવસ્થાએ જે વસ્તુ મળે છે એ આપણે નથી મેળવતા તો એ આપણે જિંદગીની છેલ્લી અવસ્થામાં સહન કરવું પડે છે. એટલે આ પ્રૌઢાવસ્થાનો ખૂબ સારો એવો ચિતાર આપ્યો. અને એટલે આપણે સૌ કહીએ કે માતા પિતા એ પ્રૌઢાવસ્થાએ પહોંચે ને ત્યારે એને સમજાય કે એના ઘરનો માળો ગૂંથવામાં એટલા બધા ગૂંચવાઈ ગયા હતા કે પોતાને ઉડવા માટે સ્વપ્નરૂપી પાંખો છે ને એ ભૂલી ગયા હતા. અને એ ત્યારે સમજાય ત્યારે એના હાથમાં કશું નથી હોતું. એટલે આ બધી અવસ્થાઓને પહેલેથી ધીરે 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 આપણા ભાગનું આપણે સંકોરતા જશું તો વૃદ્ધાવસ્થા પ્રૌઢાવસ્થા બધી અવસ્થા આપણે શાંતિથી જીવી શકશું. અને તમે સૌએ હવે ખૂબ સુંદર મજાનું જે આપણે પરફોર્મ જોવાનું છે. એવું કહેવાય કે જે ઘરની અંદર વડીલોના ચહેરાઓ હસતા હોય એ ઘરની અંદર દુઃખ કે દર્દ એની દહલીજ પર ક્યારેય નથી આવતું. અને જ્યાં વડીલની સલાહ લેવાતી હોય એને કોઈ દી વકીલ પાસે ના જવું પડે. તો આવા જ વડીલો આપણે સૌને ખબર છે કે 60-70 વર્ષના દાદા દાદી અને એની સામે 20-25 વર્ષના આપણા ઘરના યુવાનો કિશોરો યુવાનો આ બધાની વચ્ચે જે મોટા ભાગે જોવા મળે જનરેશન ગેપ જોવા મળે છે. પણ આ જનરેશન ગેપને આપણે મિટાવી ત્યારે જ શકીએ કે જ્યારે બંને પક્ષે વિચારોમાં થોડી થોડી ઢીલાશ છોડવામાં આવે. વડીલો એવું ના વિચારે કે આજકાલના છોકરાઓ અમારું સાંભળતા નથી, એ પણ થોડા ટેકનિકલ ઠાઠ માઠ છે એને સ્વીકારતા થાય. અને યુવા પેઢી એવું ના વિચારે કે વડીલો આપણને સલાહ આપે છે, એ પણ થોડું પેશન રાખતા થાય. કારણ કે જ્યારે આપણને કંઈ નહોતી ખબર ને ત્યારે આ વડીલોને બધી ખબર હતી. જેદી શર્ટના બટન સીધા બંધ નહોતા કરતા આવડતા તેદી ઇન્સર્ટ કરી આપતા હતા, આંગળી પકડીને મંદિરે લઈ જતા હતા. એટલે એમને બધી ખબર છે. અને એમના માટે જો કેવું હોય તો આ જનરેશન ગેપને મિટાવવા માટે આપણે સૌએ એક સંકલ્પ કરવો પડે કે ભાઈ તમે આપજો આશીર્વાદ અને અમે આપીશું દાદ. તમે આપજો આશીર્વાદ અને અમે આપીશું દાદ. તમે શીખવજો સંસ્કાર ને સંસ્કૃતિના પાઠ. ગીતાનો સાર તો વળી પંચતંત્રનો બોધપાઠ. ગીતાનો સાર તો વળી પંચતંત્રનો બોધપાઠ. અમે શીખવીશું તમને ટેકનોલોજીના ટેકનિકલ થાટ. તમે છો દાદી માનું વૈદું તો અમે છીએ 108. અને જો આને જ બધાને અનુસરીશું ને તો આપણા ઘરમાં બધાના ઘરની અંદર સુખનો અને પ્રસન્નતાનો ગુંજશે શંખનાદ. તો આવા જ શંખનાદ સાથે માણસની અવસ્થાની છેલ્લી અવસ્થા એટલે કે વૃદ્ધાવસ્થા. તો આવો હવે માણીએ આ છેલ્લી અવસ્થા વૃદ્ધાવસ્થાને. અને આજે કદાચ પહેલી વાર એવું બનતું હશે કે સ્ટેજ ઉપર પોતાના પ્રપૌત્રની સાથે દાદા દાદીઓ પરફોર્મ કરવાના. એકવાર જોરદાર તાળીઓથી આ બધા દાદા દાદીઓને વધાવી લો. એ રેડી થયા ને એગ્રી થયા ને અહીંયા એ જ સૌથી પહેલી મોટી નિશાની છે કે એ લોકો આ જનરેશન ગેપને મિટાવવાના છે. આમના ઘરમાં ક્યારેય જનરેશન ગેપ નથી આવવાનો, કારણ કે એ રેડી થયા છે કે એના દીકરાના પરફોર્મની અંદર એ જાય છે. માતા પિતા તો પ્લે કરે, એમની પાછળ જનરેશન ગેપ નથી, પણ દાદા દાદી અને એના દીકરાના દીકરા સાથે જ્યારે પરફોર્મ કરે છે એટલે આમના ઘરમાં ક્યારેય જનરેશન ગેપ ઉદ્ભવવાનો જ નથી. તો આવો આ દાદા દાદીઓ સાથે આ નાના નાના ભૂલકાઓના સુંદર મજાના ડાન્સને આપણે સૌ સાથે મળીને માણીએ.